નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આગલા ચેપ્ટરમાં આપણે ભૂમિતિ વિશે ભણી ગયા. હવે આ ચેપ્ટરમાં આપણે પૂર્ણાંક સંખ્યાઓ વિશે આપણે અભ્યાસ કરવાના છીએ. તો ચેપ્ટર 6 નું નામ છે પૂર્ણાંક સંખ્યાઓ. બરાબર. પૂર્ણાંક સંખ્યાઓ. તો પૂર્ણાંક સંખ્યા સમજતા પહેલા આગળ આપણે એક ચેપ્ટર આવી ગયું કે પૂર્ણ સંખ્યાઓ. ચેપ્ટરનું નામ હતું પૂર્ણ સંખ્યાઓ. તો પૂર્ણ સંખ્યાઓમાં આપણે શું ચર્ચા કરી હતી? તો પૂર્ણ સંખ્યાઓ ક્યાંથી શરૂઆત થઈ? 0 થી લઈ અને તેની અંદર કેવી સંખ્યાઓ હોય છે? અસંખ્ય સુધી સંખ્યાઓ રહેલી હોય છે. કેટલી સંખ્યાઓ હોય? અસંખ્ય સંખ્યાઓ તેમાં રહેલી હોય છે. બરાબર, ધ્યાન રાખજો. હવે એના પછી આપણે પૂર્ણ સંખ્યાની સંખ્યા રેખા વિશે પણ ચર્ચા કરી ગયા કે સંખ્યા રેખા કેની? પૂર્ણ સંખ્યાની સંખ્યા રેખા. કઈ રીતના હતી સંખ્યા રેખા? તો કે આ બાજુ આવી રીતે આપણે સંખ્યા રેખા દોરી ગયા. 0 થી લઈ 1 2 3 4 અસંખ્ય સુધી સંખ્યાઓ આવેલી હોય છે. આ થઈ પૂર્ણ સંખ્યાઓની ચર્ચા આપણે કરી ગયા, તેની વાત થઈ. હવે આ ચેપ્ટરનું નામ છે પૂર્ણાંક સંખ્યાઓ. અને તે પૂર્ણ સંખ્યા અને બીજી કઈ સંખ્યા વિશે આપણે જોયું હતું? તો કે પ્રાકૃતિક સંખ્યા. પ્રાકૃતિક સંખ્યામાં ક્યાંથી ચાલુ થતું હતું? કે 1 2 3 4 ત્યાંથી લઈને કેવી સંખ્યા હતી? અસંખ્ય સંખ્યાઓ રહેલી હતી. બરાબર. આ બે સંખ્યાઓ વિશે આગળના ચેપ્ટરમાં આપણે ભણી ગયા. હવે ત્રીજું નામ છે પૂર્ણાંક સંખ્યાઓ. પૂર્ણાંક સંખ્યાઓ. તો કે પૂર્ણાંક સંખ્યાઓ કોને કહેવાય? જો તેમાં પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા ઉપરાંત ઋણ પૂર્ણાંકોનો જેમાં સમાવેશ થાય. બરાબર. તો કે પૂર્ણ સંખ્યા, પ્રાકૃતિક સંખ્યા અને ઋણ સંખ્યાનો સમાવેશ થાય તેને પૂર્ણાંક સંખ્યાઓ કહે છે. પૂર્ણાંક સંખ્યાઓ કહે છે. તો કે ઋણ સંખ્યા એટલે કેવી સંખ્યા? તો આપણે ઋણ સંખ્યા વિશે પહેલા સમજી લઈએ કે ઋણ સંખ્યા એટલે કે જે સંખ્યા આપેલી હોય એની આગળ માઇનસની નિશાની કરવામાં આવે તો તેને શું કહેવામાં આવે છે? ઋણ સંખ્યા કહે છે. જે સંખ્યામાં
આગળ માઇનસની નિશાની કરવામાં આવે તેને ઋણ સંખ્યા કહે છે. ઋણ સંખ્યા હું તમને લખીને દેખાડું. દાખલા તરીકે સંખ્યા છે -1, -2, ગમે તે તમે સંખ્યા લખી લો, -30, -40, આ બધી સંખ્યાઓ છે તેની આગળ માઇનસની નિશાની કરવામાં આવે તો તેને શું કહેવામાં આવે છે? ઋણ સંખ્યા કહે છે. હવે તો ધન સંખ્યા બીજું નામ છે કે ધન સંખ્યા કોને કહેવાય? ધન સંખ્યા એટલે કે જેમાં સરવાળાની નિશાની હોય અથવા આગળ નિશાની આપેલી હોતી નથી તેને ધન સંખ્યા કહેવામાં આવે છે. બરાબર. દાખલા તરીકે આપણે લઈએ કે દાખલા તરીકે 1, 2, 3, 4 આ બધી કેવી છે? ધન સંખ્યાઓ. એટલે કે પૂર્ણ સંખ્યાની અંદર બધી કેવી આવી હતી? ધન સંખ્યા. પ્રાકૃતિક સંખ્યામાં કેવી આવી હતી? ઋણ સંખ્યા. બરાબર. આમાં ઋણ સંખ્યા આવશે, ધન સંખ્યા આવશે અને શૂન્ય. હવે શૂન્ય વિશે તમને એક ખાસ વાત કહી દઉં. શૂન્ય એવી સંખ્યા છે કે જેમાં ધન નિશાની કે ઋણ નિશાની એકયનો ઉપયોગ થતો નથી. એટલે કે આને આપણે શું કહીએ છીએ? તટસ્થ સંખ્યા. બરાબર. કે જેમાં ઋણ કે ધન નિશાનીનો ઉપયોગ થતો નથી. તેથી આને શું કહેવાય છે? સરવાળા વિશેની તટસ્થ સંખ્યા. તેથી તેને સરવાળા વિશેની તટસ્થ સંખ્યા કહે છે. હવે આનું આપણે એક ઉદાહરણ લેવું હોય કે દાખલા તરીકે સંખ્યા આપેલી છે 3. 3 સાથે સરવાળામાં આપણે 0 મૂકીએ તો જવાબમાં શું આવી જાય? 3. એવી રીતે 4 માઇનસ તમે 0 મૂકી દો તોય જવાબ શું આવી જાય? 4. એટલે કે 0 કેવી થઈ? તટસ્થ સંખ્યા થાય છે. 3 પ્લસ તમે 0 કરો તો જવાબમાં શું આવશે? 3. 4 માઇનસ 0 કરો બરાબર તોય જવાબમાં શું આવશે? 4. બરાબર. એટલે શું થયું? સરવાળા વિશેની તટસ્થ સંખ્યા પણ કહે છે.
હવે આગળ આપણે જોઈ કે ઋણ સંખ્યા નો દૈનિક જીવનમાં ઉપયોગ. દૈનિક જીવનમાં આપણે ક્યાં ઉપયોગ કરીએ છીએ? બરાબર. તો દૈનિક જીવનમાં આપણે ગમે તે વસ્તુ લેતા હોય, ગમે તે વસ્તુ લઈએ ત્યારે ખોટ જાય તો ઋણ સંખ્યાનો ઉપયોગ થાય. દાખલા તરીકે આપણે 50 રૂપિયાની વસ્તુ લીધી, 50 રૂપિયાની વસ્તુ લીધી, બરાબર. 50 રૂપિયાની મેં વસ્તુ લઈ લીધી. હવે તે વસ્તુ છે, બરાબર, કે તે વસ્તુના ભાવ ઘટી જાય તો માની લો કે તે વસ્તુના 46 રૂપિયા થઈ જાય, તો આપણને ખોટ કેટલા રૂપિયાની થાય છે? 4 રૂપિયાની ખોટ જાય. તો આપણે શું કહીએ? -4. 4 રૂપિયાની આપણને શું થઈ? ખોટ જાય છે, બરાબર. હવે પૂર્ણાંક સંખ્યાની સંખ્યા રેખા વિશે આપણે ચર્ચા કરીએ કે પૂર્ણાંક સંખ્યાની સંખ્યા રેખા. તો સંખ્યા રેખામાં આપણે જોઈ કે માઇનસ કઈ બાજુ હોય છે તે આપણે જોઈ. તો 0 છે, બરાબર. તો આ બાજુ આપણે કેવી સંખ્યા લેતા હતા? ધન. 1 2 3 4. આ કેવી હોય? અસંખ્ય સુધી સંખ્યાઓ રહેલી હોય છે. ને 0 થી આપણે ડાબી બાજુએ જાય, -1 -2 -3 -4 અસંખ્ય સુધી, બરાબર. 0 ની જેમ જેમ ડાબી બાજુએ જાતા જઈએ એમ સંખ્યા કેવી થતી જાય છે? નાની થતી જાય છે. એટલે કે ડાબી બાજુએ કેવી સંખ્યાઓ હોય? ઋણ સંખ્યાઓ. અને જમણી બાજુએ કેવી સંખ્યાઓ હોય? જમણી બાજુ કેવી સંખ્યા હોય? ધન સંખ્યા. ડાબી બાજુ કેવી સંખ્યા? ઋણ સંખ્યા. અને જમણી બાજુએ કેવી સંખ્યા હોય છે? ધન સંખ્યા રહેલી હોય છે, બરાબર. હવે આપણે આગળ જોઈએ. આમાં આગળ આપણે જોઈએ સંખ્યાઓમાં તો કે ઋણ સંખ્યા છે અને ધન સંખ્યા.
અને ધન સંખ્યા। બરાબર, તો સંખ્યા રેખા ઉપરથી આપણને ખબર પડે કે 0ની ડાબી બાજુએ જતા જઈએ તો સંખ્યા કેવી થાય? નાની સંખ્યા થતી। તો ઋણ સંખ્યામાં સૌથી મોટી સંખ્યા કઈ થાય? ઋણ સંખ્યામાં મોટી સંખ્યા -1 થાય। કેવી થાય? -1। આ છે કેવી છે? -1 સૌથી મોટી સંખ્યા થાય છે। જ્યારે જમણી બાજુએ નાની સંખ્યા કઈ થાય? નાની સંખ્યા +1 થાય છે। બરાબર, 1 થાય અથવા +1 થાય। અને જેમ જેમ આપણે ડાબી બાજુ આગળ વધતા જઈએ તો સંખ્યા કેવી થતી જાય? નાની સંખ્યા। એટલે મોટી સંખ્યા -1 થાય અને જેમ જેમ આગળ જાય એમ સંખ્યા કેવી થતી જાય છે? નાની સંખ્યા થતી જાય છે। એવી જ રીતે ધન સંખ્યા છે તો નાની સંખ્યા 1 મળી ગઈ। હવે આગળ આપણે વધતા જઈએ તો સંખ્યા કેવી થતી જાય છે? મોટી સંખ્યા થતી જાય છે। હવે દાખલા તરીકે આપણે ઉદાહરણ લઈએ કે -40 છે તે મોટા કે +2 છે તે મોટા? બરાબર, આ બે સંખ્યામાંથી કઈ સંખ્યા મોટી થાય છે? તો જો આ -40 છે અને આ +2 છે તો આમાં મોટી સંખ્યા કઈ થાય? બરાબર, તો આપણે અહીંથી સંખ્યા રેખા ઉપરથી ખબર પડે કે 0ની જેમ જેમ જમણી બાજુએ જાય એમ સંખ્યા મોટી, પરંતુ અહીંથી તમે આમ આગળ વધો તો સંખ્યા કેવી થતી જાય છે? નાની। એટલે કે માઇનસમાં સંખ્યા હોય તો નાની સંખ્યા હોય। બરાબર, આગળ જો નિશાની માઇનસની આવી જાય, જેમ મોટી સંખ્યા એ સંખ્યા કેવી થતી જાય છે? નાની। તો અહીંયા +2 છે અને -40 છે તો મોટું શું થાય? +2। +2 મોટી સંખ્યા થાય। એવી જ રીતે હજી એક આપણે ઉદાહરણ લઈએ -38 કે -4 માં મોટી સંખ્યા કઈ? મોટી સંખ્યા કઈ? બરાબર, જો બેયની આગળ માઇનસની નિશાની છે તો મોટી સંખ્યામાં કઈ થાય? જો -1 છે સૌથી મોટી છે। બરાબર, જેમ જેમ તમે આગળ વધો એમ સંખ્યા કેવી થતી જાય છે? નાની। એટલે કે -38 નાના થતા જાય અને -4 છે એની પહેલા આવી જાય છે। બરાબર, તો -4 કેવા થાય? મોટા। -4 એ મોટી સંખ્યા છે। બરાબર, ખાસ ધ્યાન રાખજો, જો આ બે સંખ્યામાં તમારે ભૂલ થશે। જો -40 અને તમારે જો આમાં સંખ્યા પૂછી હોય કે +2 તો સંખ્યા શું આવી જાય? મોટી સંખ્યા। પ્લસમાં હોય એ જ મોટી આવે। જ્યારે બેય માઇનસમાં હોય ત્યારે નાની સંખ્યા છે તે કેવી બની જાય છે? મોટી સંખ્યા બની જાય છે। અને મોટી સંખ્યા હોય કેવી બની જાય? નાની સંખ્યા બની જાય છે। આ વસ્તુમાં તમારે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે। હવે આગળ આપણે જોઈએ
12 થી મોટા 5 પૂર્ણાંકો લખો. -12 થી મોટી સંખ્યા લખો. -12 થી મોટી સંખ્યા લખવાનું કીધું, એટલે માઇનસમાં મોટી સંખ્યા કઈ થાય? એટલે કે 12 થી જેમ જેમ નાના આવતા જાય એ બધી સંખ્યા કેવી થતી જાય? મોટી. તો કે -11 છે એના કરતા મોટા, -10 છે એના કરતા મોટા, -9 છે એ એના કરતા મોટા, -8 છે એના કરતા મોટા, -7 કેવા થાય? એના કરતા મોટા. પરંતુ નાની સંખ્યા માગેલી હોય તો -12 થી આપણે આગળ જવાનું, -13, -14, -15, -16. એવી રીતે તમને એમ પૂછેલું હોય -18 થી નાના પૂર્ણાંક લખો. -18 થી જો નાના પૂર્ણાંક માગેલા છે ભાઈ, તો નાના પૂર્ણાંક માગેલા હોય તો કેવી સંખ્યા લેવી પડે આપણે? -19, -20, -21, -22, -23. બરાબર. નાની સંખ્યા જેમ જેમ માગેલી હોય એ સંખ્યા કેમ લખવાની? આપણે આગળ આગળ જતું જવાનું, ને મોટી સંખ્યા માગેલી હોય તો પાછળ પાછળ જતું જવાનું. એટલે કે જમણી બાજુએ જેમ જેમ જાય એમ સંખ્યા કેવી થતી જાય? મોટી થતી જાય. જો જમણી બાજુએ જેમ જેમ તમે આગળ વધશો તો -4 થી આપણે દાખલા તરીકે આગળ વધીએ તો આ જમણી બાજુએ જતા જાય તેમ સંખ્યા કેવી થતી જાય છે? મોટી. પરંતુ જો ડાબી બાજુએ જાય, જમણી બાજુથી ડાબી બાજુએ હાલવાની શરૂઆત કરીએ તો સંખ્યા કેવી થતી જાય છે? નાની નાની સંખ્યાઓ થતી જાય છે. હવે આગળ જોઈ સંખ્યા રેખા પર નિરૂપણ. સંખ્યા રેખા પર પૂર્ણાંક સંખ્યાનું નિરૂપણ. તો પૂર્ણાંક સંખ્યાનું નિરૂપણ આપણે કરવાનું છે. તો જુદી જુદી તમને માની લો કે સંખ્યા આપેલી હોય કે પહેલી 6 આપી, બીજી -8 આપી, ત્રીજી 0 આપી, ચોથી 2 આપી અને પાંચમી -2 આપી. બરાબર. આ બધા જો પ્રશ્નનો જવાબ તમને પૂછે તો તમારે પેન્સિલથી દોરવાનો. બરાબર છે. હવે માની લો કે 6, -8, 0, 2 અને -2 આ એક મેં ઉદાહરણ લીધું છે. બરાબર. તો હવે તમારે આને સંખ્યા રેખા પર નિરૂપણ કરવાનું હોય તો પહેલા એક આપણે સંખ્યા રેખા દોરી દેવાની. ને સંખ્યા રેખામાં આપણને બધાને ખબર જ હોવી જોઈએ કે 0 વચ્ચે રાખવાનો અને 0ની જમણી બાજુએ કેવી સંખ્યા રાખવાની? ધન સંખ્યાની. 0ની ડાબી બાજુએ કેવી સંખ્યા રાખવાની? નાની સંખ્યા રાખવાની. બરાબર. એટલે પેલા આપણે 0 લખી નાખીએ અને આની અંદર આપણે ગોતી લઈએ કે સૌથી મોટી સંખ્યા ધનમાં કઈ છે? તો કે 6 સુધી છે. તો આપણે 6 લગી પેલા સંખ્યા લખી નાખવાની. 1, 2, 3, 4, 5 અને
6 અને ઋણ સંખ્યામાં બરાબર સંખ્યા નાની કઈ છે તે ગોતી લે તો કે -8 તો -1 થી જ ચાલુ કરવાનું -1 -2 -3 -4 -5 -6 -7 અને -8 આ રીતે તમારે સંખ્યા લખી નાખવાની। હવે 6 છે તેને પહેલા દર્શાવવાનું છે તો કે 6 છે એની ઉપર ટપકું કરી દેવાનું ને આ રીતે દર્શાવી દીધું। આ શું થયું સંખ્યા રેખા ઉપર નિરૂપણ। -8 છે તેને આપણે દર્શાવવાનું તો આ રીતે દર્શાવી દેવાનું। પછી 2 છે તો 2 ને અહીંયા દર્શાવી દઈએ, 0 છે એને અહીંયા દર્શાવી દઈએ અને -2 છે એને અહીંયા દર્શાવી। તમારે જે રીતે સંખ્યા રેખા દોરવાની તો 0 અને 1 ઉપર તમારે ફૂટ પટ્ટીમાં 1 સેમીનું અંતર રાખવાનું। કેટલા સેમીનું? 1 સેમીનું તમારે અંતર રાખવાનું છે। એ રીતે તમારે સંખ્યા રેખા દોરવાની 1 સેમી, પાછું 1 સેમી, પાછું 1 સેમી, એ રીતે તમારે આગળ વધવાનું અને ત્યાં આ રીતે નાનું નાનું ટપકા કરી અને પછી 1 2 3 4 5 6 દર્શાવી દેવાનું। પછી તમારે શું કરવાનું સંખ્યા રેખા ઉપર જે નિરૂપણમાં આંકડો માંગ્યો હોય તે તમારે દર્શાવી દેવાનો। હવે આગળ આપણે જોઈએ સંખ્યા રેખાની મદદથી સરવાળા અને બાદબાકી કરો। બાદબાકી કરો -2 + 5 -2 + 5 બરાબર। જોઈ સંખ્યા રેખાની મદદથી સરવાળા ને બાદબાકી। તો પહેલા આપણે સંખ્યા રેખા દોરી નાખીએ। પેલા અહીંયા લખી નાખીએ 0 વચ્ચે બરાબર અને -2 છે તો આ -2 અને +5 આ બે સંખ્યા આપણે લખી નાખીએ તો કે 1 2 3 4 5 અહીંયા લખીએ -1 -2 બરાબર। હવે સરવાળાની નિશાની હોય વચ્ચે તો આપણે કઈ બાજુ જવું પડે? બરાબર 5 એકમ તમારે ખસવાનું। બરાબર 5 એકમ એટલે કે 1 એકમ 2 એકમ 3 એકમ 4 એકમ 5 એકમ એ રીતે આ 0 અને 1 વચ્ચે 1 એકમ થયા। 1 થી 2 છે એની વચ્ચે આ બીજો એકમ, પછી બીજાથી ત્રીજા વચ્ચે 3 એકમ, 3 થી 4 વચ્ચે 4 એકમ, એવી રીતે આ બાજુ 0 થી -1 1 એકમ, -1 થી -2 કેટલા થાય? 2 એકમ। એ રીતે તમારે આગળ વધવાનું। તો -2 છે પેલા એની ઉપર રાઉન્ડ કરી દેવાનું તમારે, થઈ ગયું। હવે ત્યાંથી પ્લસમાં 5 એકમ ખસવાના। પ્લસ કીધું હોય એટલે કઈ બાજુ જવાનું? જમણી બાજુએ। જો માઇનસ કીધું હોય તો કઈ બાજુ જવાનું? ડાબી બાજુએ। એ સંખ્યાનું ખાસ ધ્યાન રાખવાનું। સરવાળાની નિશાની હોય તો જમણી બાજુ જ તમારે ખસવાનું અને જેટલા એકમ કીધા હોય એટલા જ ખસવાના। તો કે અહીંથી આપણે 5 એકમ ખસીએ તો આ 1 એકમ 2 એકમ 3 એકમ 4 એકમ અને 5 એકમ બરાબર છે।
આટલા આપણે ખઈસા, તો કેની ઉપર રાઉન્ડ આવશે? આની ઉપર રાઉન્ડ આવશે, બરાબર, આની ઉપર રાઉન્ડ આવશે અને આ 5 એકમ આપણે ખઈસા અહીંથી. દેખાય બધાયને? 5 એકમ હું ખસી ગયો, તો જવાબમાં આપણને શું મળ્યું? 3 મળી ગયા, બરાબર. જવાબમાં આપણને શું મળે? 3. પણ 3 કેવા મળ્યા? +3. એટલે જવાબમાં આપણે +3 અહીં લખી નાખવાના. પછી આ શું થયું? સંખ્યા રેખાની મદદથી સરવાળા અને બાદબાકી. હજી બીજું ઉદાહરણ લઈએ એટલે તમને વધારે સમજાય. તો કે બીજું ઉદાહરણ છે, એમાં 6 - 2. 6 - 2. જો 6 ની આગળ કઈ નિશાની નથી એટલે શું સમજવાની? સરવાળાની નિશાની સમજવાની. 0 1 2 3 4 5 અને 6. -1 - 2, બરાબર. હવે 6 છે, બરાબર, પ્લસમાં, એટલે કે 6 ઉપર પહેલા ટપકું કરી દેવાનું. અને માઇનસ કીધું છે તો આ બાજુ જમણી બાજુએ આગળ નથી વધવાનું, તમારે કઈ બાજુ? ડાબી બાજુએ જવાનું. એટલે કે આ સાઈડ છે એ તમારી ડાબી બાજુ થાય, બરાબર. 6 થી 2 એકમ તમારે ખસવાનું, બરાબર. કઈ બાજુએ? ડાબી બાજુએ. ડાબી બાજુએ. તો અહીંથી આપણે 2 એકમ ખસીએ કે 1 અને 2. તો જવાબ કેટલો આવ્યો? 4. ઈ કેની અંદર આવ્યો? પ્લસમાં, +4. આ શું થયો? તમારો જવાબ. હવે ત્રીજું લઈએ એક આપણે કે 4 + -2. 4 + -2, બરાબર. તો આની અંદર આપણે શું કરવાનું એ ખાસ ધ્યાન રાખજો. તો કે પહેલા તમને એક વસ્તુ યાદ રાખવાની, જો 2 વખત માઇનસ ભેગા થાય તો શું કરવાનું? પ્લસ. પછી 2 વખત પ્લસ ભેગા થાય તો પ્લસનું પ્લસ જ રહે. પણ માઇનસ અને પ્લસ અથવા પ્લસ અને માઇનસ ભેગા થાય તો જવાબ હંમેશા માઇનસ જ આવે, બરાબર. એટલે જવાબ એટલે કે માઇનસની નિશાની આવી જાય. જો 2 નિશાની તમને આપી પ્લસ અને કૌંસમાં માઇનસ, તો પ્લસ અને માઇનસ હોય તો શું આવી જાય? માઇનસ. તો આપણે લઈએ આની અંદર 4 ± શું થશે? -2. હવે આપણે પછી આગળ દાખલો કરવાનો. હવે આપણે કરીએ તો સંખ્યા રેખા મેં દોરી નાખી. 0 1 2 3 4, -1 - 2. હવે 4 ઉપર પહેલા છે તો 4 ઉપર રાઉન્ડ કરી દઉં અને માઇનસની નિશાની આવી એટલે કઈ બાજુ ખસવાનું? ડાબી બાજુએ. કેટલા એકમ ખસવાનું? 2. 1 2. તો જવાબમાં શું આવી જશે? 2. કેવા આવશે? +2. એ જ રીતની ચોથી સંખ્યા રેખા આપણે જોઈએ કે -4 - કૌંસની અંદર 6. આગળને કાંઈ તમારે અડવાનું નથી. જો 2 નિશાની ભેગી થાય
તો જ તમારે આગળ વધવાનું. જો બે નિશાની માઇનસ થઈ એટલે જવાબ કેવો આવી જાય? પ્લસ. -4 + 6. હવે આપણે સંખ્યા રેખા દોર નાખીએ. 0 1 2 3 4 5 6. -1 -2 -3 અને -4. હવે -4 છે એની ઉપર પહેલાં હું રાઉન્ડ કરી દઉં. ત્યાંથી કેટલા એકમ ખસવાના છે? 6. જો પ્લસ છે એટલે કઈ બાજુ આપણે ખસશું? જમણી બાજુએ. તો 4 થી આપણે ખસીએ. 1 2 3 4 5 અને 6. બરાબર. તો જવાબમાં કેટલા આવી ગયા? 2 આવી ગયા. 2 કેવા આવ્યા? +2. એટલે જવાબમાં શું આવી જાય? +2. સંખ્યા રેખાની મદદ વગર સરવાળા બાદબાકી કરો. સંખ્યા રેખાનો આપણે ઉપયોગ નથી કરવાનો. એ વગર આપણે સરવાળા અને બાદબાકી કરવાના છે. બરાબર. હવે સંખ્યા રેખાની મદદ, તો એના માટે પહેલાં એક મેં તમને કીધું તે માઇનસ માઇનસ પ્લસ, પ્લસ માઇનસ માઇનસ, માઇનસ પ્લસ માઇનસ અને પ્લસ પ્લસ પ્લસ. આ વસ્તુ તમારે યાદ રાખવાની. હવે પહેલો દાખલો આપણે લઈએ. તો પહેલા દાખલામાં આપણે કરીએ સંખ્યા રેખાની મદદ વગર. -38 -17 + 17. બરાબર. આ રીતે તમને આપેલ છે. તો સૌથી પહેલા શું કરવાનું? માઇનસ અને પ્લસ છે. બરાબર. તો માઇનસ પ્લસ શું થાય તે આપણે જોઈ લઈએ કે માઇનસ પ્લસ માઇનસ. આગળનાને તમારે અડવાનું નથી. એ વગર આપણે સરવાળા બાદ બાકી કરવાનું. -+-17. હવે અહીંયા જોવાનું આગળ કે માઇનસ માઇનસ હોય તો આપણે શું કરવું પડે? સરવાળો કરવો પડે. જો અહીં 2 વખત માઇનસ આવી ગયા. માઇનસ માઇનસ પ્લસ, એટલે આપણે હંમેશા ધ્યાન રાખવાનું 2 વખત માઇનસ આવે તો આપણે શું કરવું પડશે? સરવાળો. તો આનો સરવાળો શું થશે તે આપણે જોઈએ કે 38 + 17. તો 7 ને 7 14 ને 15 નો પાંચડો વધી પડી 1. 3 ને 4 ને 5. બરાબર. હવે નિશાની આપણે આગળ કઈ મૂકવી તે આપણે તેનું ખાસ ધ્યાન રાખજો. જો આમાં મોટું કયું છે? 38 છે કે 17 છે? બરાબર. તો કે 38 મોટા છે. તો 38 પાસે કેની નિશાની? માઇનસની. એટલે જવાબમાં હંમેશા મોટા આંકડાની નિશાની તમારે મૂકવાની. નાના આંકડાની નિશાની તમારે મૂકવાની નહીં. એ જ રીતે બીજો એક દાખલો જોઈ. -30 -40. આ રીતે દાખલો આપેલો. હવે તમારે આપણે બોલવાનું છે કે 2 વખત માઇનસ ભેગા થયા તો શું આવી જશે? પ્લસ. -30 + 40.
હવે જો માઇનસ અને પ્લસ ભેગા થયા તો કે માઇનસ પ્લસ માઇનસ એટલે આપણે શું કરવું પડે? બાદ બાકી. 40માંથી 30 કાઢો તો કેટલા વધે? 10. હવે નિશાની મૂકવાની થાય તો મોટો આંકડો કયો છે? 40. તો 40ની આગળ કઈ નિશાની છે? પ્લસની. તો આપણે નિશાની કેની આવી જશે? પ્લસની નિશાની આવી જાય છે. એ જ રીતે હવે ત્રીજો દાખલો એક આપણે હજી ગણીને જોઈ લઈ કે -19 -19 બરાબર આ રીતે તમારે આપેલ છે. તો અહીંયા આપણે કરીએ કે 2 વખત માઇનસ ભેગા થયા તો શું આવી જશે? પ્લસ. તો -19 પ્લસ 19. હવે માઇનસ અને પ્લસ ભેગા થયા તો માઇનસ પ્લસ માઇનસ તો આ બેની શું થશે? બાદ બાકી. 19માંથી 19 જાય તો શું વધે? 0. એની આગળ કઈ નિશાની મૂકવાની? શૂન્યની આગળ નિશાની આવે જ નહીં. શૂન્ય આવે ત્યાં આપણે નિશાની મૂકવાની નહીં. બરાબર છે. ત્યાં હંમેશા શું હોય છે? બે પદ સરખા જ હોય છે. એક પદ કેવું હોય? માઇનસ હોય અને એક પદ પ્લસમાં હોય છે. તે ઉપરથી આપણને શું ખબર પડે છે? વિરોધી સંખ્યા. વિરોધી સંખ્યા. તો કે વિરોધી સંખ્યાઓ. વિરોધી સંખ્યા કોને કહેવાય? બરાબર. ધન સંખ્યાનું વિરોધી માઇનસ થાય એટલે કે ઋણ થાય તેને વિરોધી સંખ્યા કહે છે. બરાબર. હવે ઋણ સંખ્યાનું ધન થાય ને ધન સંખ્યાનું શું થઈ જાય? ઋણ. તેને શું કહેવામાં આવે છે? વિરોધી સંખ્યા. દાખલા તરીકે આપણે લઈએ કે 4ની વિરોધી. 4ની વિરોધી શું થઈ જશે? -4. એવી રીતે -8ની વિરોધી પૂછી હોય તો +8. અને બે વિરોધી સંખ્યાઓ હોય તેનો આપણે જવાબ શું મળે છે? બરાબર. બે સરખી જ વિરોધી સંખ્યા હોય તો તેનો જવાબ આપણને શું મળે? 0 મળે છે. બરાબર. બે સંખ્યાઓ જો એકબીજાની વિરોધી હોય તો તેનો જવાબ હંમેશા શું મળે? ઋણ. પણ જો બે સંખ્યા સરખી હોય તો જ, બાકી આપણને મળે નહીં. બરાબર છે. એના પછી આપણે એક દાખલો લઈ અને ચેપ્ટર આપણે પૂર્ણ કરીએ છીએ. એક ચોથો દાખલો લઈ લઉં કે તમને આ રીતે આપેલું છે કે 37 પ્લસ -2 પ્લસ -65 પ્લસ -8. બરાબર છે. આ રીતે તમને દાખલો આપેલો છે અને તમારે તેનો જવાબ મેળવવાનો છે. તો સૌથી પહેલાં શું કરવાનું? આ કાઉન્સની આજુબાજુ જે નિશાની હોય ને તેને આ સ્વરૂપમાં તમારે ફેરવી દેવાની. તો કે 37 એમના એમ પ્લસ માઇનસ પ્લસ અને માઇનસ હોય તો શું થઈ જાય? -2 પ્લસ માઇનસ તો કે ક્યાં ગયું? પ્લસ માઇનસ તો માઇનસ પ્લસ એ શું થઈ જાય? માઇનસ. અહીંયા શું થઈ જાય? પ્લસ માઇનસ માઇનસ. હવે અહીંથી તમારે લેવાનું. આ બે બેની જોડી બની ગઈ.
બરાબર, જોડી ન બને તોય વાંધો નહીં, પેલી બેની જોડી લેવાની, પાછળની એમનેમ રાખી દેવાનું. હવે અહીંયા આગળ નિશાની નથી તો હંમેશા પ્લસની સમજવાની. પ્લસ માઇનસ શું થાય તો કે માઇનસ. આ બેની શું કરવાની? બાદ બાકી. 37માંથી 2 જઈ તો કેટલા વધશે? 35 વધે. હવે માઇનસ માઇનસ શું થાય? બરાબર, 2 વખત માઇનસ થાય તો જવાબમાં શું આવી જાય? પ્લસ. તો 65માં આપણે 8 નાખવાના છે, તો 65માં 5 નાખીએ તો 70, 70 ને 3 કેટલા થાય? 73. હવે બેમાં માઇનસની નિશાની તો મોટું ક્યુ છે? 65. 65ની આગળ માઇનસની, એટલે હું અહીં કેની નિશાની મૂકીશ? માઇનસની નિશાની મૂકી દઈશ. હવે અહીંયા કાંઈ નિશાની એટલે પ્લસની સમજવાની. પ્લસ માઇનસ શું કરવાનું? માઇનસ. એટલે આ બેની હંમેશા શું થશે? બાદ બાકી થઈ જાય. તો અહીંયા બાદ બાકી આપણે સાઈડમાં કરી લઈએ. 73 - 35. 3માંથી 5 ન જાય એટલે શું આવે? 10. અહીંયા કેટલા આવી જાય? 10. અહીંયા કેટલા આવી જાય? 6. 6માંથી 3 જઈ તો 3. 10માંથી 5 જઈ તો 5. 5 ને 3 8. જવાબમાં કેટલા આવી જશે? 38. પણ મોટા પદની નિશાની, મોટું પદ કયું છે? આ. એટલે એની આગળ જે નિશાની હોય તે તમારે મૂકી દેવાની. જવાબમાં શું આવી જશે? -38. બરાબર છે. આ ચેપ્ટર આપણે અહીં પૂર્ણ કરીએ છીએ. બરાબર છે. આ ચેપ્ટર પૂર્ણાંક સંખ્યામાં આપણે આટલું જ છે.